नकली टोल नाका के बाद अंकलेश्वर के व्यापारी की भरूच में पार्क वैसी कार का वापी में टोल टैक्स कट हो जाने की घटना प्रकाश में आई है। अंकलेश्वर में रहते वैसे व्यापारी की काले रंग की क्रेटा कार भरूच में पार्क हो और उसका टोल टैक्स वापी के भगवाड़ा टोल नाके पर सफेद रंग की आर्टिको के साथ कट होने के साथ टोल कांड की आशंका व्यक्त की गई है, जिसमें अंकलेश्वर के व्यापारी वैसे हिमांशु रमेश लिंबचिया अपनी मालिकी की क्रेटा कार धारी थे, जिसका नंबर भी उनके द्वारा जारी किया गया है। एक हफ्ते से वे भरूच जिला छोड़कर बाहर गाँव नहीं गए, बावजूद 25 दिसंबर की रात उनकी गाड़ी के फास्टैग के साथ लिंक मोबाइल नंबर पर भगवाड़ा वापी पर से 75 रुपए का टोल कट हो जाने का मैसेज मिला था। ताज्जुब की बात यह है कि व्यापारी हिमांशु भाई की गाड़ी भरूच में पार्क थी, बावजूद उनकी गाड़ी के नंबर का टोल टैक्स किस प्रकार से वापी के भगवाड़ा टोल नाके पर कट हुआ वो एक चर्चा का स्थान बना है, जहां नकली टोल नाका के बाद कहीं न कहीं नकली टोल टैक्स की आशंका व्यक्त की गई है। तारीख 25/12/2023 ना रोज रात्रे 9:09 મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી 75 રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કટ થયા છે, જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતું। અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિગા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે। આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે। મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી, ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો 30 રૂપિયા 20 રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું હોય કે આગળ સમય બગાડવા માંગતું નથી। પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્ટો છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ નાકા પર પૈસા કપાય છે। અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે, એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે। 2-3 ગાડી ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના 4-4 હજાર રૂપિયા કપાય છે, બીજા ટ્રાવેલ્સોના 150-150 200-200 રૂપિયા રોજનું કપાઈ રહેલું છે। આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે।